જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આજે આપણે નીકળ્યા છીએ કરિયાણાની કીટ આલવા માટે. અત્યારે હાલમાં ફંડિંગ એકદમ ઓછું આવી રહ્યું છે, એટલે ખાલી 2 દિવસ પહેલાં એક બેને મને 2000 રૂપિયા નાખ્યા હતા. તો આજે આપણે એક કીટ આલવા માટે જઈએ છીએ. એ કીટ બહુ ઇમરજન્સી છે. એક મિત્રએ મને ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરી કે તમે એક જ વાર કીટ આલો છો કે પછી જ્યારે જરૂર પડે ત્યારે આલો છો. તો આપણે જ્યારે જરૂર પડે ને ત્યારે આલતા હોઈએ છીએ ને પ્લસ ફંડ આવે ત્યારે તો આપણે આપી શકવાના છીએ ને. રૂપાલમાં કેરીઓ વેચવાય છે. શું ભાવ છે પહેલા કેરીનો? શું ભાવ છે? 4 રૂપિયા. શું કહેવાય? 10 રૂપિયાની 4 આવે અને 20 રૂપિયાની હું કે 10 આવે. 10 રૂપિયાની 4 ના 20 રૂપિયાની 10 આવે અને 10 રૂપિયાની 4 આવે. 20 રૂપિયાની 10 અને 10 રૂપિયાની 4. એ સમસમ 20 રૂપિયાની 10 અને 10 રૂપિયાની 4. ગાઈસ આવી ગયા છીએ વગડી ગામમાં. વિકોન બે સારું કહેવાય. પછી વિકો રસ્તામાં મળી ગયો, તેને ઉઠાવી લીધો છે. તો વિકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. લેટ હાલતા ગયા તા? હાવ બરાબર. બરાબર ચાવી કાઢ લે ગાડીની. ગાઈસ દાદુ ઊંઘું છું દેખો. આ દાદાને આપણે પહેલાં કીટ આલતી અને આજે કીટ આલવાની છે. ગભરાઈ ગયા મારા બાપ. દાદા જય રમાપી. જય રમાપી બાપ. ગભરાઈ ગયા તા? હા હું કીધું ત્યાં મને ડૂબી દીધું. દાદો શું કર્યું છે? બાપ સારું કરજો. જય રામાચરે. જય રમાપી. જય રમાપી. જય રમાપી. લ્યો વિક્રમભાઈ કીટ આલો ભાઈ. આજે વિક્રમભાઈ કીટ આલતી. હા ના દાદા. હા સારું આવી ગયા ને દાદા? આઈ ગયા તાન આઈ ગયા. થોડીક વાર લાગી, ક્ષમા કરજો. ના ના માફ કરજો, થોડી વાર લાગી. લાય તો છોરી ખરી. હે આટલું આલી તું છોરી એવું હે ને? ચાદર જોતો બરાબર. પછી કોઈ અમું નથી હાલતું. એવું છે એમ? હવ વિડીયો વાયરલ થાય છે ને હા, કે હા. અમને કેટ આવે હા હા. એટલે કે શું હતું? કીટ તો આપણે આવત છે કે હા, બીજું શું જોઈએ કયો? આવે છે મતાય તમારે તો ખાવાનું જ જોઈએ કે? હવ હા બસ ખાવાનું જ જોઈએ બાપો. હા ને આશ્રમમાં જવું તો લેડો બાપુના આશ્રમમાં. ના, કહીએ ના. તમારે ના એ જ બસ તો. થોડી તમારે ખાવા પીવા રહેવાનું બધી સગવડ થઈ જાય છે. બધી સગવડ મારે હોય છે થોડી હા. હાલે છે. વાંધો નહીં, જ્યારે જરૂર પડે ત્યાં યાદ કરજો. હા, અમે આવી જઈએ બરાબર. કોઈ જ નથી. ચલો તાન દાદા. હા, જય ચલો. રમાપી. જય રામાચરી. સારું કરજો મારા બાપ ભાઈ. બસ ચલો તાન. હું દાદા જેવી રજા મારી લઈએ. વતરી થાય એ તમારી થાજો બાપ. હા. હા? ચલો દાદા. હું જય રમાપી. હારું, જય રામાચરી. હારું. ગાઈસ દાદાને કીટ આલતી હતી છે. દાદો તું ગયા હતા મેં કીધું 2 મહિની અંદર જગાડું. ત્યારે તો વચન તારા ફફલાઈ ગયા. દિલે વિકા. હા તો લેહડો આપણું તો આજે એક જ કીટ આલવાની હતી એટલે આલી દીધી છે. આમ કેર જઈએ. ગાઈસ કરિયાણાની કીટ આલીને આપણે આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસની અંદર. જોઈ લો મારા ભાઈ બહારથી લુક. અંદર થોડું આજે ચેન્જ કર્યું છે. देखो गाइस, देखो कैसा लग रहा है भैया. बहुत ही सुंदर, बहुत ही प्यारा लग रहा है. और गाइस બાજુમાં આપણે છે ને બેડ બનાવ્યું છે. આ બેડ આપણે અંદર પહોંચાડી દેવાનો છે. અંદર દેખો તાડપત્રી પાથરી દીધી છે. હાય ડેનિસભાઈ, આજે કેવું લાગે છે? લે હેવી લાગતું હે નહીં? તો લેડો ગાઈસ, આજે આપણે દરવાજો તૈયાર કરવાનો છે. પહેલા દિવસ આપણે જે દરવાજો તૈયાર કર્યો ને એના અંદર થોડુંક ફોલ્ટ આવ્યો છે. ફોલ્ટ શું છે હું તમને બધાને પહેલાં બતાવી દઈએ, પછી આપણે દરવાજો ચેન્જ કરીએ. તો ગાઈસ ઓન અંદર છે ને આ દરવાજો ઊભો કરીએ પહેલાં આપણે. ડેનિસ ઊભો કરજે ખાલી આમ. અરે યાર ગાઈસ આપણું ભાઈ દરવાજો ઊભો કરવાનો છે. પહેલાં જે આપણે દરવાજો ઊભો કરવાનો હતો એનો પ્લાન આખો ચેન્જ કરી નાખ્યો છે. આમ થોડું અલગ ટાઈપનું કરવાનું છે. પણ અમારા ફોલોવર આવ્યા છે. અયાનભાઈ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. મજામાં? મજામાં. હા આ ભાઈ સ્પેશિયલ તમે શું શીખવા માટે આવ્યા છો? એમ કે કોન્ટેન્ટ ક્રિએશનમાં શું શું જરૂરી છે, એમ કે મારી હું પણ એક કોન્ટેન્ટ ક્રિએટર જ છું નાનો, પણ ક્યાં મારી ભૂલ થાય છે ક્યાં નહીં બધું જોવા અને અમુક વાતો શીખવા આવેલો છું અહીંયા. શીખવા માટે આવ્યા હા. છે. સરસ સરસ, વેલકમ. મુજા ભાઈ કયો જય શ્રી કૃષ્ણ. બસ જય માતાજી. મજામાં? મજામાં. શાંતિ છે ને? બસ. હા પપ્પા આપણામાં દરવાજો અલગ પ્રકારનો કરવાનો છે હમણાં. જોઈ લઈએ પહેલા. આ રીતે મેં એ પ્લાન કર્યો છે. એક તમને સેમ્પલ બતાવી દઉં ખાલી દેખો. આ દેખાય આ દંડે બધી આએ આમ આ દંડો છે ને આ રીતે મારી દેવાની બરાબર, અને સાઈડમાં બધી દોરી મારી દેવાની. પેલું સેમ્પલ શું મેળવી લે? સેમ્પલ લે કરી શક બરી છે લે બરી. ગાઈસ હાર્દિકે બરી બનાવી છે. જોઈ લો મસ્ત કટકા કર્યા છે. તો લેડો આપણે ટ્રાય મારીએ જેવી બની છે. લે પહેલાં તો તય ટ્રાય મારો યાર અયાનભાઈ.
શું લે કેરીઓ તો સુપર પાછું કેવી લાગે સારી મસ્ત હે કે સારી બસ સારી એવું છે ને અરે ભાઈ તારી ટેસ્ટમાં તાજભાઈ બીજી ખોય ઇન્ડિયન બેરી બરી એક નંબર ખરેખર પહેલા કાદી મે આમાં પ્રોટીન વધારે છે એટલે વજન વધી જાય ગાઈસ ફાધર બધો લાકડો કાપલા આવ્યા છે સીધો સીધો એટલે હેનો લાકડો છે પણ અપ્પા હા ગુલમોર ગુલમોરનો છે ને ગુલમોહર બરાબર શું લાગે દરવાજાનો પ્લાન પછી વિચાર્યો કોઈ વિચારીશું ને હવે આ તો વિપો બતાવે પ્લાન આલો યાર બાઈક જોડો તાન આ તો વિપા પૈન લઈએ યાર વિપા પણ લેવા પડે તાન અમાર હા આન પૈસો છે તાન કે નહીં આમ તો ગેસ હતો એવો ગાઈસ આજે કેરીની પાર્ટી ચાલે છે આજ તો વળી હાર્દિકે પાર્ટી આલી સરસ કહેવાય યાર કેરી ચાટ કાલ તો બંકો નાખી ગયો તો યાર મજા આવતી પણ વાયરો લાગે કમ્પ્લીટ વાયરો તો આવતો છે ને આવે હા ये गीत को वो सामने वाली खिड़की में हवा आती है ચલો ગાઈસ મહેમાનને આપણે પહેલા ઘેર લઈને જઈએ એક કોન્ટેન્ટ બનાવવાનું છે સિલો પ્લે બટનનું તો ઓન પેલા ચા પાણી ઘેર કરાવતા આવીએ હા આ મેં મને હું એમ કહું છું ને હા હા તમે કાલે વિઝા કરીને ઇંગ્લેન્ડ લંડન જી આવ્યો પણ ગામડામાં ઘર જોવું નહીં રહે ને ઘર જોવું સારું ના કરતો ગામડું જોવા આવ્યો વાત સાચી હા લે અમુક એવું હોય છે ને નજીકમાં મોટા નજીક તમે કોલી ખડ હોય ને પણ કોલી ખડ તમે કદી ના જો અને તમે વિદેશ જી આવો એ તો સર હા હકીકત છે એટલે જો જે જગ્યાએ જાવ ને એ બધું જોવું જરૂરી છે એમ મજા આવતું લે હેડો ચલો ઘેર જઈએ ચા પાણી કઈ આવીએ બરાબર દેના બળી એમ આપણે પેલા બાટલા લઈ લે હેડ તો ગાઈસ એમની ગાડી લઈને આપણે જઈએ છીએ ઘેર લે હેડો તો જે બાદ જાય ગાડી તે તમારા ઘર બાજુ આપણે ઘેર જવાનું છે પકડ દે હેડો હા આરામથી એવું હે ને ગાઈસ ફર્સ્ટ ટાઈમ આપણે બેહ્યા છીએ સેન્ટ્રો ગાડીની અંદર હા દેખો મારા ભાઈ તાજભાઈ ચલાવી રહ્યા છે તાજ હોટલના માલિક હવે હા હવે બાજુ બરાબર છે ભાઈ ડ્રાઇવિંગ તો હેવી છે બડે હેવી ડ્રાઈવર હતો આપ આ ગાડી પડી દેખાય એ આપણું ઘર ધ સેન્ટર અને ધ ક્રેટા ધ ક્રેટા એમ देखी भाई एकदम कोटो कोटो એને બાદ ના ખોલતો ભાઈ सो अभी हम पहुंच गए हैं फाइनली गाइस मैं मन ने जूस डाल दी दियो है शरबत कैसा बना है एक नंबर बढ़िया है ना हाँ अरे विकास जी ना लेते यार विकास जी यही है तानिया विकास जी चाय का शरबत हां ये तो बंद कर दी थी भाई यार हम तो બધું નોન સ્ટોપ બન ભગત हो गया विकास તાન વાળી વિકા હું ગયો તો હું યાર તું યાર હું ગણ ખરું રાખી દઉં અમે ઊંઘતા નહીં તાન બપોરે મેં તો બંધ કરી દીધી ભાઈ આમ તો કોન્ટેન્ટ એટલે કોન્ટેન્ટ આમ ફૂલ ફોકસ કરી નાખી મેં ભાઈ આમ ગાઈસ મારા ઘેર જે આવ્યા છે મોડાસાથી એ બે ભાઈને કોન્ટેન્ટ ક્રિએશન એક છે એટલા માટે સ્પેશિયલ આવ્યા છે તો એ બે ભાઈએ કહે છે કે બાબાજી તમારું સિલ્વર પ્લે બટન તો મને બતાવો તો આપણે એમને બતાવીએ પણ આપણે એમના જોડે એક જોરદાર પ્રેન્ક કરીએ આ દેખો ઓન અંદર સિલ્વર પ્લે બટન છે પણ આપણે અંદર બટન કાર્ડ નાખીએ અને એક બટાકો મિલ દઈએ બે એક એક બટાકો મિલ દઈએ बटन साइज में मिल ले बटाको એટલે ફૂલ ના લાગે એ વાત સાચી બીજું બધું કમ્પ્લીટ રાખજો બરાબર એટલે હું નેચર ને કરે કમ્પ્લીટ થેલીની અંદર રહે પેલા કાઢ નાખજે મારે બરાબર ઓયથી બે બટાકો લઈ લેવા પછી ચેન્જ જાણો એક તો આબુ આવી જાય છે અને એક આ આવી જાય છે એટલે બે જેવો ના પર હો એટલા મિલિમીટરમાં જો તમે બસ અને એ આબુ આવી જાય ને જોજો લાગે કમ્પ્લીટ બસ ચલો ગાઈસ જોઈએ કેવું રિએક્શન લાવી છે બહુ મજબૂત મજા હે કમ્પ્લીટ ઓતી પેક કરી દેજે હું કીધું લે ઓતી પેક કરી દેજે એકદમ તમે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા ને ફાઇનલી એ ઘડી આવી ગઈ છે अच्छा સિલ્વર પ્લે બટન બરાબર અનબોક્સિંગ કરો ભાઈ અનબોક્સિંગ જેમ બની હા યે અલે હું થી લે बटन का लो ये अच्छा बटन है અચ્છા બટન હે આ સારું બટન હતું આ ખાવાથી બટન આવે अच्छा અને એક બટન આવી નહીં अच्छा સારું બટન ગાયબ हो गया જેવો લાગ્યો પ્રેન્ક આ પ્રેન્ક હતો बढ़िया ખબર પડી સારું હતું ફ્રેન્ડ કોન્ટેન્ટ ऐसे बनता है બધું થઈ ગયા ये क्या मैं ખિલવાડ થયો અમારા ભાવના સાથે ફીલિંગ સાથે આમ હું હે તાના બટન જ બીજું કોઈ હે જી અત્યારે ખૂબ ખબર કારેલું લઈને આવ્યા હોય ફાઇનલી દેખ લે ભાઈ ઘેર ચા પોણી કરીને પાછા આવી ગયા છીએ ફાર્મ હાઉસની અંદર આપણે ખાલી આ બાજુ દરવાજો બનાવવાનું બાકી છે
તો આ વખત તો પપ્પાએ કોન્ટ્રાક્ટ લીધો છે કે હું બનાવે બરાબર. મારો પ્લાન હતો પણ પપ્પા કહે છે ના હું બનાવી આલે. શું કેવું થાય છે કેવો બધા બરાબર. એટલે કઈ રીતનું તો એ પ્લાન આલો મને કેવો ખાલી એટલે મેં કામગીરી ચાલુ કરી દઈએ તારા નેચરથી કાપવું પડે નહીં એ કાપવું ચાલે. આમાં આખું છે અવાજ આજ બરોબર. હા કઈ રીતે શું ખાલી થાય સ્મેલ તો સારી આવી. લે ખા હા ખરું યાર ભાઈ ખાવું પડશે આપણે. બાકી જો આ બાજુ 2 ટાયર હતો ટાયરના ઉપર પેલી પ્લેટ પાથરી દીધી છે એટલે વિકાસ જેવું કોઈ નથી થયું યાર જમ લે. અરે અરે આ મિલો આવ્યો મિલો. અલે આ મિલો આવ્યો લે મિલો ઘણા દિવસ પછી મિલો જોવા મળ્યો છે. મિલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું લાવ્યો લે ઓ સિકા હંગાથી હિચકો જો તાર બોડીમ બતા. તાર બધું મતી ગયું પેલા એમ કે હા તબિયત છે ઉસ્તાર હારું. સારું છે ને. અરે આ ભાઈ તો ઇંચકો બિંચકો લાવે છે બે ઉપર હેડા મારી ઈ લે તારે છે ને બધું. ઈ તો દાખલું ના પણ ઓય ના બધાય આ બાજુ ઓય ઉડાડું સද්દી પેલા પર જવું પડે. ના પેલા પણ નહીં બધું ખાઈ જતું માં તો ચાલે ખાઈ જતું. પૂછે તો દબી જાય. બોલાય તેને આ બાજુ ને પછી મારા ને સર મારા વસ્તુ છે ને પણ તો ગાઈસ આ બાજુ આપણે હેંચકો વધવાનો છે એક દેશી હેંચકો. આ ટાયર કોણ લાવેલા મિલે ઓન સટલી કાબુની એવું છે ને ગાઈસ બચ્ચા પાર્ટી માટે દેખો આ બાજુ હિંચકો વધે છે પપ્પાએ મિલે મસ્ત લાવી ભાઈ તું હે તે શાન બનાવી દે આવું ઓમ રૂજા મે તો ઇમની બનાવી તો એવું છે ને તાર બાધા કરી ના શાન કરવાની છે રવિવારે હા કર દેવાની બાધા પણ બોલાય બાદા મોતાઈ બોલા હિત કતા ને હા અને તું નેસરી શું કરીશું ભાઈ તું હે તાન વરી રૂપિયા પોપટ બે હાડે છે મોટા પર હો ઓલે એ ગાઈસ પેલા હોય આને બે શું મોય પહી ગયા આ પકડો સો કોઈ થાય છે લેવાય કે હું શું બેઠું અરે 100 ઉકળા રૂપિયા મું બતો બસ ચૂપ રાખ 100 રૂપિયા હે 100 આયા માર્યો રૂપિયા જો કોઈ બોલતા નહીં હો બોલતા નહીં ભાઈ કોઈ. એ આયા માર્યો તું મારી લે ચલો એ હાલો લો લો હાલા લા લા એહે. આયન બહેનો હાલો તમે ગાજો રે મે ઘંટા બેઈએ અરે ઘંટા આમ પાછા અલે ઓય હાલો ઘંટા લો લો હાલા લા લા હમણાં હિન્દી દાટ નહીં તાને 1 ઘંટા. 1 ઘંટા બસ ચલો ચલો ભાઈ ટેનિસનો વારો આવ્યો ગાઈસ કેચ કરવાની બહુ મજા આવે પાછું એકદમ સ્ટ્રોંગ બહુ દેજો પાછો કારણ કે આ નરી આ છે ને આ નરીથી પાછું કોઈ ના થાય હો. આ એકદમ ઓરિજિનલ પ્લાસ્ટિક આ જી એટલે હું તું લે ના. ઓ બરોબર હાર્દિક હું કરી લે દેના હા મોટો થઈ ગયો ભાઈ તો હું યાર કોને ખાલી આ તો ખાલી ટ્રાય કર્યો ખાલી આ તો હા કે કેટલા કિલો સુધી અહીંયા માણસો બેસી શકે એટલે ગાઈસ બોલાવલી આપણે ટ્રાય કરીએ આમાં બેસવાનું એટલે ઓ બોડું જ ના જાય ને નહીં જાઉં મોય તો બોડું ના જાય પણ નહીં જાઉં ખાઈ લેજે ટાઈમ નહીં આજે એ તાર જવાન છે લે તાર જવાન છે એ નળી કે નળી જો પર યાર તું કમ્પ્લીટ છે નહીં બરાબર ખાલી ટ્રાય કરીએ ખાલી મિલ્યા પાછળથી ઓમ ખાઈ દઉં રાજ રાજ શું લાગે છે ના તૂટા ના મજા આવે ના નળી તૂટા ઠેકો તૂટી જાય તૂટી જાય બાજીમાં વાળો આવ્યો જાય જેને એવું કરી નવું લાગ્યું જેને હું નવું નાખી જાય છે ગેસમાં હું ગેસમાં બટન હેન્સ કામ એક કેન બે હવે એવું નહીં હવે ધંધા બે આવી કહું યાર આ સોળો માટે જ કોમનું છે આમ તો ગાઈસ કામગીરી ચાલુ થઈ ગઈ છે આપણે સાઈડમાં બધી બોર્ડર બનાવી દઈએ બરાબર બોર્ડરનો વ્યવસ્થિત શેપ બનાવી દઈએ અને પપ્પાઈઓનું કોમ પતાવી અને પછી એવા દરવાજો બનાવી દઈએ બરાબર હા વચ્ચે વિકાસ સોળ તો હેડ બરાબર હેડ અરે પુણી આયરી બહુ થઈ જાય આજે તો પપ્પાએ બરાબર કામગીરી ઉઠાઈ છે દેખો ગોળવાની જરૂરત નહીં ડાયરેક્ટ ગાલ દેવો ને પપ્પા હા બરાબર આવી ગયું લેવાનું આવી ગયું ગોળ વાગ્યો અને કલાકી મોકણ તઈને તને નહીં પડી ગયો વાત સાચી છે અમાર છે ને ઓમ સૂરી વિકો ગોળ ગોળ કરે છે ઓમ સૂરી પાણી ઓમ કરે ઓમ કરીને ઓમ હા ઓમ કરીને ઓમ આવી ફરતા કમ્પ્લીટ ફિટિંગ આવી ગયું પછી ઓસરી થી પછી ઓમ કરીને ઓમ હા હા ઓમ કરીને ઓમ પછી ઓમ કરીને ઓમ બરાબર એટલે કમ્પ્લીટ કડક જ થાય હા એ વાત સાચી જો આના થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું રેડી થઈ ગયું ને હું વાર લાગી કશી અને મારા ત્રણ દાવા ગયો 2030 માં પેલા ભાઈને કોમેન્ટમાં લખી કે 2023 માં મીરા આવે હા તે હું હતો 2000 તારીખમાં હતો એ એટલામાં જતા એરિયા મેં જોવાય ના મળે
ઈ હું પણ ના ભાઈ વળગી કાપરે એ ભાઈ કાપરે પપ્પા આપણે હા એ પૈતરા હે ભગવાન રાખા ખબર 2003 ખાસું ભાઈ બુદ્ધિશાળી કહેવાય લોંગ વિચાર્યું એટલે આમાં પાછું કે આડો પડે તો ગાઈસ બાજુવાળા ખેતરમાં બાજરીનું કામકાજ ચાલુ છે ને એના કારણે બધું ઉડી ઉડીને આવાજ આવે છે પંખો ચાલુ કર્યો છે બાજરી કાઢતા તું કહે જા એ બાજુ ખલે તું બાજુ ખલે તા હું વચ્ચો તું બ્રેક કે આ ટાઈપની આપણે ડિઝાઇન બનાવવાની છે આ દેખો બોર્ડરમાં લે એ નથી કે ભાઈ એ નથી હું એ કરતું કે તાન વળી દેખો આ રીતની ડિઝાઇન બનાવવાની છે એકદમ મસ્ત જો વગર પછી બી થઈ ગઈ ને હાવ પણ એ પરી જાય પાછી પડી જાય તો જીવ એટલે સપોર્ટ ચાલો પણ પાછું જીવે એટલે પાછું ફરી પાછું જીવે એટલે ફરી એટલે પાછું 2030 એમ કામમાં 48 આવી જાય ઓકે બાપા અર્ધશતક માં એની સીધું બેટ જ ધકાર દેવાનું કે અર્ધશતક વાગી ગયું બરાબર અર્ધશતક એ કોઈ નોર્મલ વસ્તુ થોડી છપ્પા ઓકે એ જ તો ઓની મેં કરી લે તો હંધી મહેનત કરતા રહો એ મહત્વનું છે પરિણામ મળવું ના મળવું એ બે નંબરની વાત છે મહેનત કરતા રહો એ મોટી વાત એક બાજુ તબલાનો ટાઈમ થઈ ગયો છે એક બાજુ તો વાંધો નહીં હું આવું દૂધ કાઢા કાઢી તમે દૂધ કાઢ્યો અરે તો એવું કાંઈ ચિંતા કરશી બધી દૂધ કાઢાવો તો હું આવું છું તો ફબડી અને હાર્દિક દૂધ પીવા કાઢ્યા છે તો ગાઈસ એક ફણસ મળી છે પણ બગડી ગયેલી છે આપણી બાવાજી જૂની ફણસ નહીં મળતી ની કે ખર્ચો બવા હે તે ઓન આપણે હરકી નથી કરાવી તાં તાન. પાછી આવી દી હે કે હમ અમે લાહ્યું લે આપી ના કરતા જાતે લાવી દે હમ હા તો છે દિમાગમાં હિલાઈ લેવાની વાત સાચી છે એ આવી બને હોય ને હોય આવી મને ફણસ યાર કોમની નહીં ઓન પાછી આવી દી હેડો તને લે કાળી આપની એ હવારી હા વધુ નહીં હેડો તો ગાઈઝ બહારના મુલાકાત કરે બહુ સમય થઈ ગયો છે તો વિચારે એવું કર્યું કે બાવસરજીએ શોપ લાવ્યો તું ના અરે યાર ચોપ લાવવાની હતી ભાઈ પહેરી ગઈ છે ફો પહેરી ગઈ છે મોએ અંગૂઠાની અંદર ફો પહેરી ગઈ છે ગાઈસ પોણીના ટબમાં ખિસકોલી પડી છે એટલે જલ્દી કાઢી ભાઈ જલ્દી લે જલ્દી કોક લાય ને આબુ હા હા અરે કોણ થોડું કાઢ્યું લાકડું લે લાકડું ખાલી બરાબર પકડીને મળી ગઈ બાજુ હેડના તું જલ્દી કઈ બીક આ બને બીક લાગે ભાઈ મને બીક લાગે હા અહીં નથી કાઢ નાખ લે તું કાઢ નાખ મને તો બીક લાગે ભાઈ ખિસકોલીઓમાં પડી છે કાઢ બસ અલી આ થેલી પર જ પડી આ એ આઈડી ગમાવ જતરી ખિસકોલી હતી ખિસકોલી અંદર પડી હતી ગાઈઝ સારું કે આપણે જલ્દી આવી ગયા નક બિચારી ખિસકોલી મરી જતો મનોમાં તાન જીવ બચાવી દીધી વળી યસ તો મુવાથી આવ્યો અંદર શું ખાકરા હું જોયું તું એ જોયું હે ને હા બરાબર એટલે તું આ બચ્ચમ છે આવ્યો પણ બેહનું દૂધ કાઢ ખીમાં અરે વાહ જોયું ફાયદો થયો એક બાને ઘણા દિવસ થયા કીધું બાને મુલાકાત કરતો આવતા બરાબર કે દૂધ કાઢે છે બાદ તે ગાઈસ વિકાન મોકલે તો બાઇક લેવા કાજી વિકા પડે તો નતો ને બાઈકે ના બાઇકની કોઈ નથી ને જોઈ જુઓ તોય સાચું બોલજો પેલા તું પેલા પડે જ દિવસ તું નહીં. પડે ને પણ તે મને કોઈ કીધું નહીં યાર ઓય જોઈ જુઓ તો બરાબર પડે તો ના શું ની વાત આ શું લાગી ગયું છે શું થયું સો કઈ શું લાગી ગયું આ તો સાંજનું એ છે હા ગાઈસ ઓરેન્જ સોડા પીવા માટે આવ્યા છે બાજી હા આવું બનાવી વિકા તું એ સોડા સિયા સોડા છે આપણે લાલ લાલ એક નંબર હે સોડા ખરેખર ये तारो मनडो मारो मोन बोली गाइस બાનાઈ આયા છે બા તો ઊંઘી ગયો લાગે છે એ ખાઈને તો કોક કર્યું છે વાયરો હા વાયરો ફાઈ છે લાઇટનું મારા ભાઈ કરાવવું છે પણ એવું કોઈ દાતા મળતા નહીં હા દાતા મળી જાવ તો લાઇટનું થઈ જતું પાછું જય માતાજી બા આજ બોલી તો ખરો ખાસ સમય પાછા આવ્યા છે બા હે રામપુર થી ભાવ બોલું રામપુર થી એ ખાય છે नहीं देखा तू ए भैया अरे यार। बाबा मैं ना नहीं देखा तू એવું છે और અંધામ નથી દેખાતું नहीं मुझे देखा तू બરાબર चश्मा टूटी जैसे ઓહો હું કરું હેડા શું છે ચશ્મા તા એ ભાગેલો પડો એવું છે ને તો આ કોણ છે શું છે વિક્રમ છે એ તો ના ના આઈ કને રાતો તો આવતો ને લ્યો બા ખો તો એ ખોય ગાઈસ બા આઈસ્ક્રીમ ખોય છે આમાં વીકો આઈસ્ક્રીમ ખાય છે વીકા ફાવી લે ખોલતા હા હા તો બરાબર રેડી રેડી હું છે મજામાં લગભગ ભાઈ થાય તો ના બસ માં જ નથી કરે
આ છોરીઓને ખવડાવવા જેમ કે છોરીઓને બુની તો ગાઈસ બાને આઈસ્ક્રીમ ખવડાવી દીધી છે. અમે જઈએ છીએ ઘેર. હાર્દિકનો ફોન આવી ગયો છે કારણ કે દૂધ ભરાવા જવું પણ આપણે પાછા બાઇક લઈને આવ્યા છીએ. તો ગાઈસ વ્લોગને કરીએ છીએ એન્ડ. બાકી ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. ડાયરેક્ટ થઈ ગઈ. ડાયરેક્ટ જ હોય સેન્સર આવો ભાઈ. આયા જો આયા એ ડાયરેક્ટ નથી થઈ ગઈ, સેન્સર આવો ભાઈ. ખબર તાણી યાર